ભગવતે વાસુદેવાય. ઓમકારબિંદ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ. કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ધ્યાન મૂલ ગુરો મૂર્તિ પૂજા મૂલમ ગુરોપદમ મંત્ર મૂલમ ગુરો વાક્યમ મોક્ષ મૂલમ
गुरु कृपा मोक्षमूलं गुरु कृपा तत्रैव गंगा यमुना त्रिवेणी गोदावरी सिंधु सरस्वती च सर्वाणि तीर्थानि वसन्ति तत्र यत्राचितदा कथा शिवालिका नाम स्मरण करिए भगवत गुणानुवाद करे अद्भुत से प्रभु स्मरण और भाव थी गाओ हरे कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे जय हो सब गाइयो हरे राम 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 हरे हरे राम हरे राम 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 हरे
सुखदेव जी महाराज भागवत भगवान सदगुरु भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव। श्री राधे जय जय श्री राधे जय जय श्री राम। वृंदावन बिहारी लाल की अखिल कोटि ब्रह्मांड नायक सर्वेश्वर
सर्वेश्वरा सर्वनियंता सर्वद्रष्टा सच्चित आनंद स्वरूप आनंद घन परब्रह्म परमेश्वर परमात्मा श्री कृष्ण चंद्र ने वंदन करी तमाम देवताओं स्थान देवता ग्राम देवता અત્રે ઉપસ્થિત ભૂદેવો સાધુ સંતો મહંતો વડીલોનું વંદન કરી દરેકના હૃદયમાં વિરાજતા કૃષ્ણચંદ્રના દર્શન કરી સમસ્ત કચ્છ જિલ્લા વાઘાણી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રેમ યજ્ઞ द्वितीय दिवस मध्याह्न विराम बाद आओ प्रेम से भगवत गुणानुवाद करे। अद्भुत छे आ भागवत विवाद सांभળી परीक्षित महाराज જ્યારે આત્મચિંતન કરે છે પોતાના મોક્ષ ઉપાય માટે ફક્ત 7 દિવસ છે મોતને ત્યારે અનેક ઋષિ મુનિઓએ ગંગાના તટ ઉપર અનશનવ્રત ધારણ કરેલ પરીક્ષિત સમીપ શુકાચાર્ય સુખદેવજી મહારાજ પધાર્યા છે દિવ્ય પૂજન કર્યું છે શરણું સ્વીકાર્યું છે કહ્યું છે મને મોક્ષ ઉપાય બતાવો સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત તારી પાસે તો 7 દિવસ છે તું ચિંતા ન કર અને જે પ્રશ્નો કર્યા ઉત્તમ તારા પ્રશ્નો છે વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવિસમ્મત કુસામ શ્રોતવ્યા વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોક હિતો હે રાજા તે કરેલા પ્રશ્નો ઉત્તમ છે મોક્ષની ઈચ્છા રાખનારા મનુષ્ય સર્વના ઈશ્વર એવા હરિનું નિત્ય સ્મરણ કરવું જોઈએ ગીતામાં પણ ભગવાને કહ્યું જે મનુષ્ય એકમાત્ર ઓમકારના ઉચ્ચારથી બ્રહ્મનું સ્મરણ કરતો શરીરનો ત્યાગ કરે પરમ ગતિને પામે મુનિઓ પણ એ વિધિ નિષેધ નિવૃત્ત થઈ અંતે બ્રહ્મા લાગે રાજા તું ચિંતા ન કર તારો આ પ્રશ્ન છે તારા માટે નહીં લોકહિત માટે તો નિમિત્ત બન્યા છે પરીક્ષિત બાકી તો પૂછ્યા છે આપણા માટે પરીક્ષિત તો ભગવાનનો અંશ છે પણ માત્ર નિમિત્ત છે અને હે રાજા તે કહ્યું ને કે મોતના મુખમાં ફક્ત 7 દિવસ ખટવાંગ રાજાએ તો એક મુહૂર્ત માટે ઘડીમાં પોતાના શ્રેયને પ્રાપ્ત કરી લીધું આપણે વાત સાંભળી હશે એ દેવોના પક્ષમાં રહી અને ખટવાંગ રાજા યુદ્ધ કરતા ત્યારે એણે પૂછ્યું કે મારી મૃત્યુ જાણવું છે ક્યારે છે યઢી ઘડીમાં એણે જો પ્રભુને પ્રાપ્ત કર્યા હોય તારી પાસે તો 7 દિવસ છે માટે હે રાજન તું ચિંતા ન કર
તારા 7 દિવસમાં તારું મૃત્યુ છે એની હકીકત છે. તારી પાસે ઘણા દિવસ છે. પરલોકનું સાધન અવશ્ય થઈ શકશે. પહેલા તો એક કામ કર, તું મૃત્યુના ભયમાંથી મુક્ત થા. જો ધ્યાનથી આપણે સાંભળવાનું છે, ધ્યાનથી સમજવાનું છે. સુખદેવજી મહારાજ પ્રથમ પરીક્ષિત રાજાને મૃત્યુના ભયમાંથી મુક્ત કરાવે છે. હું અને તમે મૃત્યુના ભયને રાખીએ, મૃત્યુથી ડરીએ છીએ, મૃત્યુને યાદ કરતા નથી. આ કરુણા છે. વાંધો એ છે કે મૃત્યુને યાદ કરવું જોઈએ, ભય ન રખાય. યાદ તો કરવું જોઈએ કે મૃત્યુ નક્કી છે, નિશ્ચિત છે, આવવાનું જ છે. અને એના માટે એક થેલી તૈયાર કરવા જેવી છે, એક બેગ તૈયાર કરવા જેવી છે. આપણે આપણી બેગ તૈયાર કરી ખરી? ઓલી યાત્રામાં જવાનું હોય ને, હરિદ્વાર જવું હોય, 4 ધામની યાત્રામાં જવું હોય, રામેશ્વર જવું હોય, સાઉથમાં જવું હોય, તો આપણે કેવી બેગ તૈયાર કરીએ નહીં? પ્રવાસમાં જવું હોય, 15 દિવસનો 20 દિવસનો પ્રવાસ હોય, મહિનાનો પ્રવાસ હોય, બદ્રીનાથ જવું છે, તો એ સુંદર મજાની બેગ તૈયાર કરીએ. એકાદ કંબલ નાખીએ, ત્યાં ઠંડી ન પડે, આ શરીરને કોઈ તકલીફ ન પડે, એના માટે સરસ મજાની બેગ તૈયાર કરીએ. એ યાત્રા માટે વ્યસનવાળા હોય એ પાછા એક બ્રાન્ડમાં જે લેતા હોય એ પણ ભેગું ત્યાં પાછું ન મળે. હરિદ્વારમાં તો બદ્રીનાથમાં ન મળે તો એ પણ ભેગું નાખે. આપણને ક્યાંય તકલીફ ન થાય એ માટે એ સુંદર મજાની બેગ યાત્રા માટે આપણે તૈયાર કરી છે. પણ જે મહાયાત્રા છે, જ્યાંથી આપણે પાછું આવવાનું નથી, એ યાત્રા માટે શું તૈયારી કરી? હાલો આપણે પૂછીએ આપણને, શું તૈયારી કરી? મેન તમે કેટલા મેન તમે મંત્ર જાપ કર્યા? કેટલું મેન તમે પુણ્ય કર્યું? જન્મ જન્મ મુનિ જતન કરાય, રામ આવત નાય. નથી આવતું રામનું નામ યાદ. આ સંચય કરવાની છે વાત, એ સંચય કરવા જેવો. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત રામ કહી આવત નાય. जन्म जन्म में जतन कराई, अंत राम आवत नाय. માટે જપ્યા કરીએ બસ. આ થેલી તૈયાર. અને જો જીવનમાં મેં અને તમે રામ 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 રટ્યું હશે તો રામ યાદ આવશે. માટે રામ રામ રટતે રહો જબ લગ ઘટ મેં પ્રાણ. રામ રામ યાદ કર્યા હશે તો રામ યાદ આવશે. પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શિરોમણી ડોંગરે બાપા બહુ સરસ મજાની દ્રષ્ટાંત આપતા. જેણે જીવનમાં ભગવાનનું નામ લીધું હોય એને ભગવાન યાદ આવે,
પણ જેણે હાઈવોયમાં અને ઉપાધિમાં આખું જીવન વિતાવ્યું હોય અને અંતકાલે રામ યાદ ના આવે. એક અભાગ્યા જીવની વાત કહેતા, અને 2 દીકરા હતા. બસ જિંદગી આખી હાઈવોયમાં પૈસા ભેગા કરવામાં, કમાવામાં, પોતાનું પેટ ભરવામાં, આજીવિકામાં વિતાવ્યું. એ અભાગ્યો જીવ એનો અંતકાલ નજીક આવ્યો. બંને દીકરા બાજુમાં ઊભા છે. મોટો દીકરો થોડીક ધાર્મિક વૃત્તિવાળો છે. બસ આંખો પટપટાવે છે, બાપા અંતકાલ બસ નજીક છે, પ્રજ્વર આવી ગયો છે. ત્યારે દીકરાને એમ થાય કે બાપાએ જિંદગીમાં કોઈ દી ભગવાનનું નામ લીધું નથી, અંતકાલે જો ભગવાનનું નામ લે ને તો સારું, એમને ગતિની પ્રાપ્તિ થાય. એવી ભાવનાથી બોલો મોટો દીકરો એમ કહે કે બાપા વાસુદેવ બોલો, વાસુદેવ બોલો, વાસુદેવ બોલો. નાનો દીકરો તો થોડોક વારસાનો પ્રિય હતો. બાપા ખૂબ કમાયા છે, ઘણું બધું ભેગું કર્યું છે, ક્યાંક જમીનમાં દાટી રાખ્યું હશે, એમને એમ પડ્યું રહેશે, હરી જશે. એટલે એ દીકરો બાપાને પૂછે, બાપા આ વારસાનું શું છે? આ વારસો ક્યાં છે તમારો બધો? વાસુદેવનું કહે, આ વારસાનું કહે. ડૉક્ટર ઊભા છે. અને ત્યારે બસ અંત ઘડી પહોંચી આવી, છેલ્લી ઘડી પહોંચી આવી. બાપા આંખો પટપટાવે, શકર વકર જોવા લાગ્યા. આંખો પટપટાવતા બ્રહ્માંડમાં જીવ ચડી ગયો. વાહ સા આમ કઈ જીવ બ્રહ્માંડમાં ચડી ગયો. મોટો દીકરાને એમ કે વાસુદેવ એવું કહેવું તું, બાપા બોલી શક્યા નહીં. નાના દીકરાને એમ કે વારસા વિશે કંઈક કેવું તું, પણ બાપા બોલી શક્યા નહીં. ડૉક્ટરને પૂછ્યું કે આમાં કાંઈ છે? ડૉક્ટરે મગજ તપાસ કર્યો કે હા તાળકું તપે છે, બ્રહ્માંડમાં જીવ છે. 2 મિનિટ બોલી શકશે? હા બોલી શકે, થોડુંક ખર્ચ થશે. નાનો છોકરો કે પડ્યું રહેશે, કંઈક વારસાનું કહેતા હતા, ભારે ઇન્જેક્શન મારો 2 મિનિટ પછી કાંઈ અમારે બહુ જરૂર નથી. 2 મિનિટ બોલે એટલે બસ ઇન્જેક્શન માર્યું, જીવ નીચો આવ્યો. બાપા બાપા શું કહેતા હતા? બાપો કે શું ધૂળ કહું? એ આ વાછરડો હાવણી ખાઈ જાય, મારા મરી ગયા પછી શું કરશું? આમ કરીને બાપો ગુજરી ગયા. જીવન આખું જો વાછરડામાં હાવણી, એ ખડકી બંધ કરજે, ઓ કૂતરું આવે, આખું જિંદગી એમાં ને એમાં કાઢી. હવે અંતકાલે રામ યાદ ના આવે બાપ. સોની બાપાનું પણ દ્રષ્ટાંત બાપા દેતા. આખી જિંદગી ભાવમાં કાઢી. ડૉક્ટર આવ્યા ને થર્મોમીટર પહેલાં જોવાનું આવતું. થર્મોમીટર મોઢા મૂકી જોઈ, ઓહો બાપાને તો 105 ડિગ્રી તાવ છે. બાપો શકર વગર આંખું કરતા હતા. મેં સાંભળ્યું થોડું થોડું. 105નો ભાવ કે છે. દીકરાને કે આપી દે 95માં આવ્યું તું, 105 મળતા હોય તો આપી દે. બાપા ભાવ નથી કહેતા, તમારા તાવની વાત કરે છે. અંતકાલે ભાવ યાદ આવે. જેને જીવનમાં પાછું વારીને જોયું નથી કમાવા સિવાય, અને અંતકાલે પ્રભુ આવો અઘરો છે. માટે બાપ આમાંથી મારે તમારે એ શીખવાનું છે કે અંતકાલને સુધારવા માટેની કથા છે. આપણી એક એક પલ, એક એક ઘડી કિંમતી છે, એને ખોટી રીતે ન ગવાઈએ. એ અંતકાલને આપણે સાચવવાનું. સાચવવા જેવી છે એ થેલી તૈયાર કરવાની આ કથા છે. એ તારી એક એક પલ, 1,00,000
એ તારી એક એક રાખી તું તો મારા તારી એક એક પલ જાય લાખની તું તો મારા રે જપી લે તારી એક તું તો મારા રે તારી એક એક પલ જાય લાખની તું તો મારા રે જપી લે આપણે બધા ગાઈએ તો છીએ એ પલને આપણે હાચવીએ છીએ જીવન છે ને મહામોઘું છે મહામૂલું છે 84 લાખ યોનિના ફેરામાં ભટકતા ભટકતા મને ને તમને આ માનવ દેહ પ્રાપ્ત થયો છે ધ્યાન દે આ દેહ દુર્લભ છે માનવ દેહ દુર્લભ श्रेष्ठ मानव देह बड़े भाग मां नस तनु पावा मोटा भाग्यशाળી છે હું અને તમે કે આ મને તમને આ માનવ દેહ પ્રાપ્ત થયો અને આ માનવ દેહ પ્રાપ્ત થયા છતાં હું અને તમે જો પ્રભુની યાદ ન કરીએ તો આપણા જેવો અભાગી કોણ માટે માટે એક એક પલને હાચવવાની જરૂર છે જૂઠા જગના જૂઠા ખેલ જૂઠા જગના જૂઠા ખેલ જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ મનવા મારું તારું મેલ તું તો છોડી દેને ચિંતાયા ખાકમની તું તો છોડી દેને ચિંતાયા ખાકમની તું મારા રે જપી લે રાધે શ્યામની તું તો મારા રે જપી લે રાધે શ્યામની તારી એક એક પલ જાય લાખની તું તો મારા રે જપી લે રાધે શ્યામની તારી એક પલ જાય લાખની તું તો મારા રે જપી લે રાધે શ્યામની આ કરવાની જરૂર આ થેલી કરવાની જરૂર એક એક પલ હાચવવાની જરૂર બધા આપણે સમજીએ છીએ આ કઈ સમજાવવાની બહુ જરૂર નથી બાપ કોણ સમજતું નથી આમાં બધા સમજીએ બધું જૂઠું આવો અવસર મળ્યો છે ત્યારે અહીંયા આવીને તો જપીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય અને યાદ કરીએ આ પળને હાચવીએ જરૂર બાપ ઓહો સાથે લાવ્યા શું લઈ જાશો 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 જેવા આવ્યા તેવા જાશો એવા આવ્યા એવા જાશો જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી તો મારા રે જપી લે રાધે શ્યામની તો મારા રે જપી લે રાધે શ્યામની તારી એક એક પલ જાય લાખની તારી એક એક પલ જાય લાખની તું
तो माड़ा रे जपी ले राधे श्याम की तू तो माड़ा रे जपी ले राधे श्याम की तू तो माड़ा रे जपी ले सीताराम आ थैली भरवानी જરૂર છે આ થેલી કરવાની સાથે પુણ્ય આવશે બા બીજું કઈ સાથે નહીં આવે ધન દોલત રૂપિયા પૈસા ટકા પુત્ર પૌત્ર આદિ અહીં રહેશે ધર્મ સાથે આવશે પુણ્ય સાથે આવશે માટે કથાઓ મને તમને એમ કહે છે કે પુણ્યનો સંચય કરો આપણને પુણ્ય જ કામ આવે આમે પુણ્ય કામ આવે પુણ્યનો સંચય કરવા જેવો છે આકસ્મિક ક્યાંક આપણો બચાવ થઈ જાય ને કોઈ વખત આપણને તો કામ આવે આપણા વસ્તારને આપણા પુત્રાદિને કામ આવે આપણું પુણ્ય ત્યારે આપણે શું કહેતા હોય આકસ્મિક બચાવ થાય અમારા બાપ દાદાનું શું આડું આવ્યું પુણ્ય આડું આવ્યું કોઈ એમ કીધા કે અમારા બાપ દાદાને પૈસા કામ આવ્યા એનું બળ હતું એ કામ આવ્યું ના આવે પુણ્ય કામ આવે માટે પુણ્યનો સંચય કરો હે પરીક્ષિત તારી પાસે 7 દિવસ છે 7 દિવસમાં તારી એક એક ઇન્દ્રિય બધાનો ત્યાગ કર પહેલા તો વક્તા શ્રોતાને તૈયાર કરે છે હકીકત છે તું મરણના ભયમાંથી મુક્ત થા मरने से सब जग डरा मेरो मन आनंद मरने से सब जग डरा मेरो मन आनंद कब मरी हो कब भेटी हो वो पूरन परमानंद शून्य मरे अजपा मरे वो शून्य मरे अजपा मरे अनहद हूँ मर जाए एक राम स्नेही नाम रे कर कबीर समझाई मरने से सब जग डरा मेरो मन मरवाથી પીવાનું ન હોય मौत थी कहीं बीवानो ना होए हमारा स्वामी राम तीर्थ तो हम हाकल पाड़े जब से सुना है ये मौत का नाम जब से सुना है ये मौत का नाम कफन बांध के कातिल को ढूंढता हूँ मारा माथा पर कफन बांध्યું છે મને મારવા વાળો કયો છે એને હું શોધું છું एमे तक पास होए उत्तम अभ्यास होए खास होए सुजन सपुत खानदान का कर्नल कप्तान होए जुगल जुआन होए फौज की कमान होए तोरन तूफान का ऐसे इजनेर होए मापगीर मेर होए कला बोतेर होए वाफिर कुरान का सुखद स्वभाव होए दिल दरियाव होए पिंगल बचाव नहीं बने प्राण का मरने से सब जग जरा मौत निश्चित है મારે તમારે એક ના એક દિવસ મોતને ભેટવાનું છે એનો ભય શું કામ મરશું તો મારા પ્રભુને મરશું આ તૈયારી હોવી જોઈએ દાનવ માનવ ને દેવ સુરા ભગતા સોત માથે સૌને મોત સાચું છે
નક્કી છે બાપ. એકલા આવ્યા છે ને એકલા જવાનું છે, આ નક્કી છે. આપણે બધા જાણીએ છીએ આ તૈયાર કરવાનું છે, આ ભાથું તૈયાર કરવાની વાત. મરણના ભયમાંથી મુક્ત થઈ, આ માયા અને મમત્વમાંથી મુક્ત થઈ. હે પરીક્ષિત, તારી એક ઇન્દ્રિય તું સમર્પિત કર. કારણ કે બાપ, આ જગતમાં આપણે એકલા આવ્યા છીએ, આ જગતમાંથી એકલા જવાનું છે. કોઈ કોઈની સાથે આવ્યું નથી, કોઈ કોઈની સાથે ગયું નથી. માટે બાપ, મોતના ભયમાંથી મુક્ત થા, મુક્ત થા, મુક્ત થા. એકલા રે આયા મનવા, એકલા જવાના રે, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એકલા રે આયા મનવા, એકલા જવાના રે, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. કોઈ સાથે ગયું નથી, સાથે જશે નહીં, સાથે જવાનું નથી. તો શું કામ મોતનો ભય રાખીએ? શું કામ મોતથી બીએ? મોતનો ભય રાખવાની જરૂર નથી. કાળજાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે, કાળજાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે. કાયાના સાથ હોય ભલે, છાયાના સાથ હોય ભલે, અકલા હેરું થાય રે બધા રે, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એકલા રે આયા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એકલા આવ્યા, એકલા જવાના, સાથી વિના સંગી વિના. આજ સુખદેવજી મહારાજ
પરીક્ષિતને તૈયાર કરે છે. હે પરીક્ષિત, મોતના ભયમાંથી મુક્ત થા. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન પ્રભુમાં ભરો. પ્રભુ પ્રત્યે પ્રેમ જાગૃત કર. તારી એક એક ઇન્દ્રિય પ્રભુમાં લગાવ. બાપ, આ હાજર છે. મારું તમારું 7 દિવસમાં મોત છે. ધ્યાન દે. મારે તમારે પણ આ કરવાની, મોતને સુધારવાની તૈયારી કરવાની જરૂર છે. નથી લાગતું કે આપણે આપણા મોતને સુધારીએ, આપણા મૃત્યુને સુધારીએ? બાર બાર આ દેહ મને તમને પ્રાપ્ત થવાનો નથી. ધ્યાન દે. અને જ્યારે આવો સુંદર મજાનો આ દેહ પ્રાપ્ત થયો છે ત્યારે શું એને વેડફી નાખવાનો? આપણું પણ મોત 7 દિવસમાં છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ પાસે એક ભક્ત આવ્યો, એનો શિષ્ય છે. સ્વામીજીને પૂછ્યું કે હું સવારના 4 બજે 5 બજે ધ્યાન લગાવવા જાઉં, મને પ્રભુ ન દેખાય, મને માયા દેખાય, મારું ધ્યાન પ્રભુમાં કેન્દ્રિત ન થાય. હું ભક્તિ કરવાના ઘણા બધા પ્રયત્ન કરું છું, છતાં હું ભક્તિ કરી શકતો નથી. મારું મન એકાગ્ર રહેતું નથી. મને કોઈ ઉપાય બતાવો તાકી હું પ્રભુની ભક્તિ કરી શકું. બાર બાર સ્વામીજીને પ્રશ્ન કરે સાધક. સ્વામીજી કે હું જરૂર તને એ ઉપાય બતાવીશ. એક વખતે ભક્ત આવ્યો, સેવક આવ્યો. સ્વામી રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે ભાઈ, એ બધું બરાબર, હવે તું તારી વાત મૂકી દે ને 7 દિવસમાં તારું મોત છે, તારી મોતની તું તૈયારી કર. હવે આવા મહાન પુરુષ, મહાપુરુષ એ બોલે એમાં તો એને કાંઈ બાકી ન હોય ને. બસ એને હવે નિશ્ચિત થઈ ગયું કે મારું મોત 7 દિવસમાં છે. ઘેર જઈને જે ચાવીના જુડા હતા દીકરાને આપ્યા કે લે બેટા, બધો કારભાર તું સંભાળજે. ઘરનું જે બધું મમત્વ હતું એ મૂકી દીધું અને આખો દિવસ મોતની તૈયારીમાં બેસી ગયો. ક્યારે મારું મોત આવે ને હું મોતને ભેટું, ક્યારે મારા પરમાનંદને મળું. મોતના ભયમાંથી મુક્ત થયો. મોત ભયમાંથી મુક્ત થઈ સત્કર્મ કરવા લાગ્યો, પુણ્ય કરવા લાગ્યો. 24 ઘંટા પ્રભુ સ્મરણમાં નવો અનુભવ થવા લાગ્યો અલૌકિક રીતે. 1 દિવસ, 2 દિવસ, ધીરે 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 7 દિવસ પસાર થઈ ગયા. 7 દિવસ પૂર્ણ થયા અને 8મા દિવસે જાગ્યો. જોયું કે હું તો જીવતો જાગ્યો છું, મોત તો ના આવ્યું, મૃત્યુ ના આવ્યું. સીધા સ્વામીજી પાસે ગયો. સ્વામીજી પાસે જઈને 2 હાથ જોડ્યા, વંદન કર્યા. સ્વામીજી કે આવો ભાઈ, બેસો. શું બેસો? બાપુ કહ્યું નથી તમે કે 7 દિવસમાં મોત છે? હું તો જીવતો જાગતો તમારી સન્મુખ છું. તો કે એમાં તને વાંધો પડ્યો કે નહીં? નહીં, હા તો હું કહું છું. એ બધી વાત બરાબર છે. તે આ 7 દિવસમાં કર્યું શું? ભાઈએ જવાબ આપ્યો કે 7 દિવસમાં મેં બસ પ્રભુ સ્મરણ જ કર્યું, ભગવત ગુણાનું ભક્તિ કરી, દાન કર્યું, પુણ્ય કર્યું, અલૌકિક મારું જીવન જીવ્યો. સ્વામીજી કહે હું ક્યાં ખોટું બોલ્યો? હું હજુ કહું છું કે તારું મોત 7 દિવસનું. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ 7 દિવસમાંથી 1 દિવસ તારા માટે નક્કી જ છે. મારું ને તમારું મોત 7 દિવસમાં છે, એટલું ધ્યાન રાખીએ. બસ વિશેષ નહીં તો કંઈક ન કરવું જોઈએ. આપણે એવી કોઈ થેલી ન તૈયાર કરીએ જે આપણને કામ આવે, એવો સંચય ન કરીએ પુણ્યનો. ફક્ત 7 દિવસમાં મોત છે. અને જે નિશ્ચિત વસ્તુ છે કોઈ આ જગતમાં બચ્યું નથી, બચવાનું નથી.
કેટલાય ગયા અને કેટલાય જવાના. નથી કોઈનો આપણને ક્યાંયથી પત્ર આવ્યો, નથી કોઈ ટેલિફોન આવ્યો, મોબાઈલમાંથી આવ્યો કોઈ દાદાનું હું અહીંયા છું, તું શું કરશો? ગયા એ ગયા. અને એક વખત હું તમે આ જગતમાંથી ગયા ને પછી બરાબર છે, પુણ્યતિથિ આવશે, એ સુખડનો હાર બદલાવશે મારો ને તમારો, ત્યારે કદાચ યાદ કરશે, બાકી કોઈને યાદ કરવા વાળું નથી. હું કરીને મરી જવા વાળા હું તમે. આપણું આ શરીર અહીંયા મૂકી જઈએ છીએ. ધન દોલત એના તો બધા પાર્ટનર છે, ભાગીદાર છે, પણ હું એમ દાવો કરતો હોઉં કે આ મારો હાથ છે, એમાં કોઈ ભાગીદાર નથી. આ મારું મોઢું છે, આ મારું છે શરીર, એ પણ હું તમે અહીંયા મૂકી જઈએ છીએ. જો આ શરીર સાથે ના આવતું હોય બીજા ક્યાંથી આવવાના છે? મરનારના મસાન પર ચાહનાર કોઈ ચડતો નથી. મરનારના મસાન પર ચાહનાર કોઈ ચડતો નથી. કહે છે સાથે મરશું, ભલા કોઈ મરતો નથી. બળતી ચિતાને જોઈ એમાં કોઈ પડતો નથી. પછી એને તો શું ભલા એની રાખવું કોઈ. ગયા પૂરું થયું. નિશ્ચિત વસ્તુ છે ના. बुलबुल ने कहा कि चमन बदल गया, सितारों ने कहा कि बदन बदल गया, मसानों ने कहा कुछ नहीं बदला, मुर्दा वही है लेकिन कफन बदल गया. आवा तो हजारों मुर्दा આવ્યા અમારી પાસે, હજારો. કાલો વક્ષતી જગત શંકરાચાર્ય મહારાજ કહે, કાળ જગત ઘોડીઓ કરી જાય. જે નિશ્ચિત વસ્તુ છે મોત. ખુમારી હોવી જોઈએ, ભલે ભગવાન મને લઈ લે, કોઈ બાત નહીં. આ જગત સ્વાર્થી છે પરીક્ષિત, માટે તારી એક એક ઇન્દ્રિય પરમાત્માની ઈચ્છાથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થાય અને પરમાત્માની ઈચ્છાથી એનો લય થાય. અહીં સુખદેવજી મહારાજ આખી સૃષ્ટિની ઉત્પત્તિની કથા બતાવી. 12 ભાગવતમાં ઉત્પત્તિની કથા આવે, કઈ રીતે આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. પણ એ ઉત્પત્તિની કથા એને જાણવી બહુ અઘરી. અત્યારનું સાયન્સ એમ કે અમે સૃષ્ટિની એ ઉત્પત્તિ અમે કઈ રીતે થઈ અમે જાણવાની કોશિશ કરીએ. ખેર એ એમના કોશિશ ભલે કરે, એમની મશીનરી પણ બ્રહ્માંડની ઉત્પત્તિની જ્યારે વાત આવી ત્યારે એ નીચે એ ભૂમિમાં ખોદીને એના મશીનો મૂકે છે, તપાસ કરે છે જુદા જુદા ગ્રહો. પણ ભાઈ એમાં પન્નો મારો તમારો ટૂંકો પડે, એમનું કામ કરે છે. જ્યારે ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ, ભગવાનને જાણવા વેદો નેતિ નેતિ કહે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંત યોગીનો. એ કંઈક છે, એ શું છે હજુ સુધી કોઈ કરી શક્યું નથી, કરી શકવાનું નથી. વેદો કઈ કે નેતિ નેતિ અમે જાણતા નથી. હું અને તમે બ્રહ્મને કઈ રીતે જાણી શકીએ? એ કંઈક ટપકું છે. કદાચ કોઈ ઈશ્વરને ન માનતો હોય, પરમાત્માને ન માનતો હોય, નાસ્તિક હોય, એને પૂછી કે આ બધું થાય છે કઈ રીતે, તો કે કુદરતી. કુદરતી એટલે કંઈક તો હશે ને, કંઈક તો કોઈક તો કાર્ય કરતું હશે ને. બસ એ થાય છે, કંઈક છે. આ કંઈક છે એ જ ઈશ્વર, એ જ શક્તિ,
એ જ પરમેશ્વર હકીકત છે. કંઈક તેજ છે, કંઈક ટપકું છે. શિવ કયો, શક્તિ કયો, પરંબા કયો, કંઈક શક્તિ છે, કંઈક તત્વ છે. માં ચામુંડ માં પાસે આપણે દીવો પ્રગટાવ્યો, જ્યોત ચાલુ છે, પ્રકાશ ચાલુ છે. આ પ્રકાશ એ બ્રહ્મ છે. આ પ્રકાશ કઈ રીતે થયો? એમાં ત્રણ વસ્તુ જોઈએ. કોઈ મીણબત્તી સળગાવી હોય, દીવો સળગાવો હોય, તેમાં ત્રણ જોઈએ. દીવલ જોઈએ, દિવેટ જોઈએ અને અગ્નિ જોઈએ, ત્યારે પ્રકાશ થાય. ત્રણેયના સ્વભાવ બિલક બિલક. એમાંથી એક ખૂટી જાય તો દીવો ઓલવાઈ જાય. જો સ્વભાવ ત્રણેયના અલગ અલગ, પણ ત્રણેય ભેગા થાય ને ત્યારે જ્યોત શરીર થાય. ધ્યાનથી સમજ્યું આ વાતને. આ આખી સૃષ્ટિની રચના આમાં આવી જાય છે. આખી સૃષ્ટિની રચના ત્રણ વસ્તુ ભેગી થાય તો પરબ્રહ્મ પ્રગટ થાય. આ સૃષ્ટિનું, આ બ્રહ્માંડનું નિર્માણ થાય, આ શરીરનું નિર્માણ થાય. આપણા શરીરની અંદર પણ આવો દીવો છે. એ છે સત્વ, રજ અને તમ. ત્રણ ગુણો ભેગા થાય. ત્રણેયનો સ્વભાવ અલગ અલગ. રૂનો સ્વભાવ અલગ, દિવાલનો સ્વભાવ અલગ. પણ એમાંથી ત્રણેયની જરૂર છે. સતો ગુણ, રજો ગુણ, તમો ગુણ. એના વગર શરીર શક્ય નથી, એના વગર સૃષ્ટિ શક્ય નથી. આપણે જોક કરીએ છીએ ને કે ઓલા એક શિક્ષકે મીણબત્તી સળગાવી, મીણબત્તી સળગાવીને બાળકો બધા બેઠા હતા. અને બાળકોને પૂછ્યું કે બેટા, હા બતાવો આ પ્રકાશ ક્યાંથી આવ્યો? બાળકો બધા બેઠા છે. શિક્ષકે મીણબત્તી સળગાવી અને તમામ બાળકોને આપણને પૂછે ત્યારે પૂછો, તમે જવાબ આપો, આમાંથી કોણ જવાબ આપશે? એ પ્રકાશ ક્યાંથી આવ્યો? બાળકો બધા આમ અદબ પાડીને બેસી ગયા. કોઈ જવાબ ના આપીએ કે પ્રકાશ ક્યાંથી આવ્યો. કોઈને ખબર ના પડી. સાહેબે પ્રશ્ન પૂછી લીધો, અદબ પાડીને બધા બેસી ગયા. એક બાળક હોશિયાર હતો, બુદ્ધિશાળી હતો. ઊભો થયો, મીણબત્તી જે સળગતી હતી એ સળગતી મીણબત્તીમાં ફૂંક મારી, મીણબત્તી ઓલવાઈ ગઈ. પછી ટીચરને પૂછ્યું, શિક્ષકને પૂછ્યું, બાળકે, વિદ્યાર્થી, કે સાહેબ બતાવો આ પ્રકાશ ગયો ક્યાં? સાહેબ ગોટે ચડી ગયા. તમે બતાવો કે પ્રકાશ ક્યાં ગયો તો અમે કહીએ પ્રકાશ ક્યાંથી આવ્યો. કોઈ જાણી શક્યું નથી પ્રકાશ ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો. ખબર છે આપણને પ્રકાશ આપણા શરીરમાં જે દીવો બળે છે, સત્વ રજ તમ, એમાંથી એક વસ્તુ દીવલ જ્યારે ખૂટી જાય તો કે ભાઈ રામ બોલો, ભાઈ રામ. રામ થઈ ગયો દીવો, દીવો ઓળવાઈ ગયો. એવા પરમાત્મા, પરબ્રહ્મ પરમાત્મા, સત્વ તમ રજ, ત્રણ ગુણોથી સૃષ્ટિની ઉત્પત્તિ થાય. પછી આપણે એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ, મહાકાળી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી કહીએ. ત્રણ મહાદેવી, ત્રણ મહાદેવતાઓ. બહુ મોટી ઘણી બધી અસમંજસ છે. દરેક પુરાણોમાં બિલક બિલક. દેવી ભાગવત વાંચતા કે પહેલી મહા ઉત્પન્ન થયા, વિષ્ણુ પુરાણ કરતા પહેલા ભગવાન વિષ્ણુ ઉત્પન્ન થયા, શિવ પુરાણ કહી તો પહેલો સ્તંભ ઉત્પન્ન. જે હોય તે પણ સત્વ રજ તમ ત્રણ ગુણો મળે એ બ્રહ્મ. એ પણ માયા સિવાય શક્ય નથી. ભગવાને જ્યારે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરવી હોય, કર્મ અને સ્વભાવને ગ્રહણ કાળની સાથે કર્મ ભળ્યું, એમાં ત્રિગુણોનું પરસ્પર સંમેલન થયું. સ્વભાવ ભળ્યો એટલે જુદા જુદા રૂપો ઉત્પન્ન થયા. મહતત્વનો જન્મ આ ક્રિયામાં થયો અને આ મહતત્વમાં સત્વ અને રજોગુણની વૃદ્ધિ થઈ. એટલે દ્રવ્ય, જ્ઞાન, ક્રિયા, તમો પ્રધાન તત્વ ઉત્પન્ન થયું, જેને અહંકાર કહેવામાં આવ્યો. અહંકાર દ્રવ્યમાંથી એ પાંચ ભૂતો આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી ઉત્પન્ન થયા. જ્ઞાન સ્વરૂપમાંથી મન અને ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ
ક્રિયા સ્વરૂપમાંથી સર્વ ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ ભગવાનની શક્તિની પ્રેરણા પામેલા તત્વો પરસ્પર એકઠા થયા અને સમષ્ટિ આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા 24 તત્વો ઉત્પન્ન થયા અને એમાંથી પરમ પુરુષ ઉત્પન્ન થયા. હજારો લાખો હાથ, વિરાટ સ્વરૂપ જેને આપણે કહીએ છીએ. અને આ જેનું વેદોમાં પણ ભગવાનનો ઉલ્લેખ છે. દેવતાઓએ યજ્ઞની સરળ સામગ્રીથી યજ્ઞ પુરુષના અવયવોથી તૈયાર કરી સામગ્રી વડે યજ્ઞ પુરુષનું પૂજન કર્યું. અને શાસ્ત્રીઓ પણ કહેતા હોય છે જગ્નેન યજ્ઞમય જંત દેવાસ્તાન ધર્માની પ્રથમન્યાસન્ના તેહનાકં મહિમાન સચંદ યત્ર પૂર્વેશાદ્યા સંતિ દેવા. આ જગનેન યજ્ઞમય જંત દેવા મહાપુરુષનું અહીં વર્ણન છે. અને એમાંથી પછી અવતારો થયા 24 અવતારો, 24 તત્વો, 24 અવતારો. આપણે 24ની વિશે ચર્ચા પણ કરી. તો આ 24 અવતારની મારે તમારે કથા શ્રવણ કરવાની. પણ એ ક્યારે શક્ય બને? માયા દ્વારા. ભગવાને એમાં માયા લગાવી. જો હવે થોડીક માયાને સમજીએ. થોડી અઘરી ભાષા છે ભાગવતમાં, તો આપણે સરળ ભાષામાં સમજવાની, આ તત્વને સમજવાની કોશિશ. માયા એટલે શું? માયા કોને કહેવાય? જો માયા ન હોય તો બધા હું તમે સંત બની જઈએ. હકીકત છે ને. જો માયાથી પર થઈ જઈએ અને જો માયા ન મૂકે તો આ સૃષ્ટિનું નિર્માણ જ ન થાય. માયા વગર કઈ શક્ય છે બધું? માયા તો જોઈએ ને. જો માયા ન હોય તો આ વસ્તુ શક્ય જ નથી. આ સૃષ્ટિની રચના જ શક્ય નથી. માયા જરૂરી છે. આપણે જન્મ્યા ત્યારે આપણે કોને પ્રેમ કરતા હતા? માને જ ઓળખતા હતા. મા સિવાય કોઈને ઓળખતા નહોતા. જન્મ્યા ત્યારે માને જ ઓળખી આપણે. મા સિવાય બીજાની આપણને ખબર જ નથી. જન્મ્યા ત્યારે બીજું કોણ છે? મા આડી અવડી થાય તો આપણે રડવા લાગીએ, રોઈએ. પછી પિતાને ઓળખતા થયા, પછી ઘરના સદસ્યોને ઓળખતા થયા, શેરીમાં રમતા થયા. જે મા વગર હું તમે રહી શકતા નહોતા. આપણે રમતા હોઈએ, ખેલતા હોઈએ તો કે ચાલ ચિંટુ જલ્દી તું ઘેર આવી જાત. નહીં, માં રમવું છે, મમ્મી હું રમવા દે. હવે રમવામાં મોહ લાગ્યો. થોડા મોટા થયા સ્કૂલમાં, તો સ્કૂલમાં મોહ લાગ્યો. પછી તો આપણી તો મોટી કથા છે, લાંબી કથા છે આપણે. ત્યાર પછી ધીરે 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 મોટા થયા. અનેક મિત્રો મેન તમે કર્યા. આ મિત્ર મારો સારો ને આ મિત્ર સારો, વળી પાછળ એ બદલાવીને એમાંથી વળી બીજામાં. એમ કરતાં કરતાં મારા ને તમારા લગ્ન થયા. બધો પ્રેમ ને બધી લાગણી પત્નીમાં. જે મા વગર હું તમે રહી ન શકતા એમાં રડતા હતા. એને બદલે કે મારે જુદું થવું છે. પિતાથી અલગ, પત્નીમાં પ્રેમ, એમાં જ લાગણી, એમાં જ માયા. ઓફિસેથી ધંધા પછી ઘેર આવતા ત્યારે પત્નીને પહેલાં બોલાવતા હતા. કનૈયા કુંવર જેવો દીકરો આપ્યો. ક્યાં ગયો મારો ચિંટુ? પત્નીને બોલાવવાનું બંધ કરી દીધું. હવે પુત્રને બોલાવીએ છીએ. પત્ની ઉપરથી થોડીક માયા ઘટીને પુત્રમાં લાગી. પછી અનેક સંબંધીઓ બનાવી. પહેલાં વેવા આમ આખો દિવસ પણ ક્યાં છો તમે? હું અહીંયા છું. તમે હવે મળો નહીં જરા. પહેલાં શરૂઆતમાં એવા સંબંધો બંધાય. આપણી કથા તો બહુ મોટી, બહુ નથી કરતો આપણી કથાઓ, કેમ કે આપણે બધા જાણીએ છીએ એ કથા કરવાનો અર્થ છે શું. પહેલાં એવા મોઢા નાખીને ફરતા હોય. થોડા દિવસ થાય ને પછી કે કાં તમારા વ્યવહારની ત્યાં પ્રસંગ છે આવું તો હમણાં અમારે બોલ્યા વ્યવહાર નથી રે. પહેલાં તમે આટલા બધા આમ હોતપ્રોત હતા. કેટલા બિઝનેસ ફેરવ્યા નહીં. આ આપણી કથા છે. આ આપણી કથા. આ સૃષ્ટિની ઉત્પત્તિ એટલે આપણી કથા.
આપણે બધા કેમ ઉત્પન્ન થાય, કેટલી બધી માયામાં ફસાયા. ત્યાર પછી ધીરે 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 દિવસો પસાર થાય, કેટલાય ધંધા ફેરવી, કેટલા મિત્રો ફેરવી, અલગ 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 બધામાંથી. અને એમ કરતાં કરતાં વૃદ્ધાવસ્થા આવે, ઘડપણ આવે. ઘડપણમાં બસ હવે એક મોહ હોય, દીકરાની બહુ જો માલપુઆ બનાવી દે ને સવાતું નથી તો એ મજા આવે, એક જમવાનો મોહ હોય. બાકી તો હવે શરીર કામ કરતું ન હોય, આંખથી દેખાતું ન હોય, પગથી ચલાતું ન હોય, શરીર હાલક ડોલક થતું હોય. આમ છતાંય જો 90 વર્ષના પહોંચીએ ને, કોઈ મરવાનું કહે તો એ ન ગમે. ના ના, તમે શું કામ ભાઈ, કાં તમને નડવું છે? મરવાનું ન ગમે. આ શરીરનું મને તમને મોહ હોય, એક આ શરીરના મોહમાં લાગણી રાખીને બેઠા છીએ. પછી તો જ્યારે આપણી ઉંમર આગળ વધે, વાત પિત્ત કપથી ગળું રૂંધાયું હોય, ચારે બાજુથી રોગો ઘેરો માર્યો હોય, ત્યારે સાંભળતા હોઈએ કે હે ભગવાન, હવે તો લઈ લે તો સારું. તો કોના ઉપર મને તમને મોહ? કોની સાચી લાગણી? આપણે એ ન સમજ્યા કે જો આની સાથે પહેલી લાગણી. અને એટલા માટે તમારી મીરા એમ કહે, મીરા માયામાં ન ફસાય. સંતો છે ને, માયામાં ન ફસાય, ભગવાનની માયામાં ન ફસાય. મીરા કોઈ દિવસ માયામાં ન ફસાય. અને માયાથી જ આ સૃષ્ટિનું નિર્માણ થાય. માયાનો અર્થ શું છે? મેરુમો મેરુમો छोड़ते माया मेरु मोर छोड़ते माया આ માયા, આ મારું, આ તારું, મારું તારું, આ માયા. અને એમાં બધા જીવ હું અને તમે ફસાયેલા છે, બધા ફસાયેલા. સો માયા સબ જગહી નચાવા, सो माया सब जग ही न जावा, सो माया सब जग ही न जावा, सो माया सब जग ही न जावा, जासु चरित लखी काहुन पावा, जासु चरित लखी काहुन पावा, जासु चरित लखी काहुन पावा, जासु चरित लखी काहुन पावा. આ માયા જે મને તમને નચાવે, નાચીએ, માયા બદલતી રહે, બદલતી રહે, બદલતી રહે. આ ભગવાનની માયા. અને માયા દ્વારા સૃષ્ટિનું નિર્માણ થાય. આપણે જન્મ્યા, મૃત્યુ થયું, અનેક ચક્ર ફરતાયા, જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ. એ માયાને કોઈ જાણી શક્યું નથી, જાણી શકવાનું નથી, ન જાણી શકે. આ પ્રભુની માયા. અવજાનંતી મા મુદ્દા માનુષિતનુ માશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. અવજાનંતિ મામ મુદ્દા માનુષિતનુ માશ્રિતમ પરમ ભાવમ જાનંતો
આ માયા જગા ખાને નચાવે, ભલભલાને નચાવે. એ માયામાં હું અને તમે ફસાયા. આ સૃષ્ટિની રચના 14 તત્વો ઉત્પન્ન થયા. ઋષિઓ ઉત્પન્ન, સપ્ત ઋષિ નારદજી ઉત્પન્ન થયા, રુદ્ર ઉત્પન્ન થયા માયા દ્વારા. મૈથુનની સૃષ્ટિની ઉત્પત્તિની કથા પણ બતાવી, પણ માયાનો આશ્રય કરીને. અને આ જગતમાં મુખ્ય માયા છે, અને માયામાં ભલભલા ફસાયા છે. માયામાં કોણ ન ફસાયું? બસ જન્મ્યા, મોટા થયા, ગુજરી ગયા, બસ રસ્તો તો આટલો જ છે. જન્મથી મૃત્યુમાં પણ કેટલી માયામાં હું તમે કેવી રીતે ફસાયા ને? કેવું 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 જીવન જીવ્યું. ભલભલા નારદજીએ ફસાયા હતા માયાનગરીમાં. રામાયણમાં, રામચરિત માનસમાં કથા સાંભળીએ તો નારદજી ફસાયા. માયાનગરી ભગવાને રચી હતી. ભક્તોને પણ ભગવાન અખતરા કરે કે મારી માયામાં ભલભલા ફસાય. એક વખત શ્રીરામદેવને ભગવાન નદીમાં સ્નાન કરવા ગયા. સ્નાન કરતા 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 ગુરુકુળમાં ભણતા હતા ને એમાં ડૂબકી વાળી રમત. શ્રીરામ સરળ બ્રાહ્મણના પુત્ર, હાવ સરળ ભક્તિવાન. એ શ્રીરામ કહે કે હે ભગવાન, કે તમારી માયા માયા છે શું? હવે મૂક માથાકૂટી માયા તારે જોવાની ક્યાં જરૂર? તું શું માયામાં વાત કરશો? નહીં, મારે માયા જોવી છે. રેવા દે, માયા જોવા જેવી નથી. નહીં, મારે જોવી છે. એ સરિતામાં સ્નાન કરવા માટે જાય. પહેલાં આપણે હવે તો નદીઓમાં બહુ નાહવાનું નથી, સ્નાન કરવાનું નથી, સ્વિમિંગ પુલ થઈ ગયે. તો પહેલાં ખુલ્લા તળાવમાં સ્નાન કરવા જતા, સરિતામાં સ્નાન કરવા જતા. પછી ડૂબકી વાળી રમત રમતા કે પાણીમાં વધારે વખત કોણ રહે. આવી નાની નાની એવી રમતોય રમતા પાણીની. એટલે બંને જણાએ વિચાર કર્યો કે ચાલ આપણે ડૂબકી વાળી રમત રમીએ, કોણ વધારે વખત પાણીમાં રહે. બંને ડૂબકી મારી, ભગવાને માયા લગાડી. માયાનગરી એનો રાજા તો એ મૃત્યુ પામ્યો. નગરજનો બધા એકત્ર થયા. પુત્ર હતો નહીં, પુત્રી એક જ હતી. બધાએ નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ, હાથણીને શણગારવામાં આવે અને જેના ઉપર જલાભિષેક કરે, છંટકાવ કરે, એ આપણા નગરનો રાજા. નગરજનો તો કરી શકે. નક્કી થયું. હાથણી શણગારવામાં આવી, પાછળ આખું નગર. અને એ નદીમાંથી શ્રીરામ બહાર નીકળ્યા. સુદામા બહાર નીકળ્યા. જળનો છંટકાવ થયો, જય જયકાર થયો. આ આપણા રાજા. અને નક્કી કર્યું કે આપણે એક કામ કરો, એ રાજા બન્યા છે તો રાજકુંવરીના લગ્ન પણ એની સાથે કરો. ધામધૂમથી રાજકુંવરીના લગ્ન કર્યા છે શ્રીરામદેવની સાથે. બહુ મોટી કથા છે. પછી તો આનંદથી રાજ ચલાવે છે. રાજ ચાલે, મોજ કરે, આનંદ કરે, મહેલો, ભોગ, વિલાસ, ઐશ્વર્ય. વર્ષોના વર્ષો વીત્યા. 3 પુત્રો થયા છે. મોટો દીકરો 18 વર્ષનો થઈ ગયો. હવે એમાં બન્યું એવું બહુ લાંબી કથા છે. ઓલા રાજકુંવરી જે આ શ્રીરામદેવની સાથે પરણાવ્યા હતા ને એ ગુજરી ગયા. એટલે વળી પાછા નગરજનો બધા એકત્ર થયા કે આ તો બારાતું છે, આપણે રાજા બેસાડ્યો છે તો હા આપણો કાંઈ ઓરિજિનલ. અને હવે આપણી રાજકુંવરીનો દીકરો 18 વર્ષનો થઈ ગયો છે, એને રાજગાદી ઉપર આરૂઢ કરો. અને આનું શું કરશું? તો કે એ રાજકુંવરી સાથે એમને પાડી દઈએ, ભેગો ભેગો પાડી દઈએ. નગરજનો તો નક્કી કરે ને, આવું થઈ ગયું. નક્કી થયું ને સુદામા બીના ભાગ્યા. સુદામા મારવાની વાત. આગળ સુદામા, પાછળ આખું નગર. દોડી અને જઈ સીધો નદીમાં ભૂસકો માર્યો. ભૂસકો
કૂદકો મારીને નીકળ્યા આ બાજુ બહાર નીકળ્યા ને થોડી વાર થઈને કૃષ્ણ બહાર નીકળ્યા. કૃષ્ણ કે હું જીત્યો, હું જીત્યો, હું જીત્યો. શ્રીરામ કે શું જીત્યો? 1 મિનિટ નથી થઈ હજી. કૃષ્ણ કે હું જીત્યો. શું હું જીત્યો કરો છો પ્રભુ? સીધામાં કહે છે કૃષ્ણને. કૃષ્ણ કહે સીધામાં બરાબર છે કે નહીં મગજ? આપણે ડૂબકી વાળી રમત રમતા હતા, એમાં તારાથી વધારે હું પાણીમાં રહ્યો. સીધામાં કે હું રાજા, મારે પત્ની, મારે બાળકો. એ સીધામ આ શું તમે વાતો કરો છો? શાની ચર્ચા કરો છો? ના પ્રભુ, હું હકીકત કહું છું કે મને લોકોએ રાજા બનાવ્યો, એની કુંવરી સાથે મારા લગ્ન થયા, મારે 3 સંતાનો. એ શ્રીરામ, અરે આપણે હા પછી ખબર પડી કે વાત સાચી છે, આપણે ડૂબકી આ બધું મેં જોયું. ભગવાન કે મારી માયા, સો માયા જગ નચાવે મને, નચાયા કરે. મોહ નિશા જગ સો નિહારા, અને દેખ ઈ સ્વપ્ન. હું તમે આ ધરા ઉપર આવીને, ધરતી ઉપર આવીને જન્મ ધારણ કરી અનેક પ્રકારની માયામાં, મમત્વમાં ફસાતા 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 અંતે પ્રભુને આ માયામાંથી જો મારે તમારે બચવું હોય તો પ્રભુમાં મન લગાવવું જોઈએ. ऐसे बर को क्यों बरूं, आज जिए कल मर जाए. मैं बरूं मेरे गिरधार को, मेरा चुगलो अमर रह जाए. जो ભગવાનમાં મારી તમારી ભક્તિ હશે મીરા જેવી, અને માયામાં નહીં ફસાઈ તો વાંધો નહીં આવે. આમ બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ છે. ભગવાને માયા લગાડી, બ્રહ્માજી નાભીમાંથી ઉત્પન્ન થયા, તપશ્ચર્યા કરવા માટે ગયા છે, પ્રસન્ન થયા. બ્રહ્માજીએ વૈકુંઠ લોકના દર્શન કરાવ્યા છે, અને ભગવાને કહ્યું તપ કરો, તપ કરો. તપો મેં હૃદયમ સાક્ષાત માતમ તપતો ન. તપ 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 શબ્દ નીકળ્યો અને બ્રહ્માજીએ તપ કર્યું. ભગવાને બ્રહ્માજીને 4 શ્લોકોમાં પોતાનું સ્વરૂપ સમજાવ્યું છે, અને એનું નામ છે ચતુશ્લોકી ભાગવત. શ્રીમદ ભાગવત છે. ધ્યાન છે શું ને, આ શ્રીમદ શબ્દ વાપર્યો. આ ભાગવત પ્રથમ ભગવાને બ્રહ્માજીને આપી છે. કેટલા શ્લોકમાં? 4 શ્લોકમાં, ચતુશ્લોકી ભાગવત. અહમેવા સમેવાગ્રે નાનદ્ય સદસત્પરમ પશ્ચાત અહમ યદેતચ્ચ યો અવશેષેત સોऽસ્મ્યહં રતમ અર્થ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ વિદ્યા આત્મનો માયા યથા ભાસો યથા તમ યથા મહાંતિ ભૂતાની ભૂતેષોશ્ચાવચેષ્વનો પ્રવિષ્ઠાન્ય પ્રવિષ્ઠાની તથા તેષુ મતેષ્વહં એતા વદેવ જિજ્ઞાસ્યં તત્વજિજ્ઞા સુનાત્મના અન્યય વ્યતિરેકાભ્યામ યત્સ્યા
સર્વત્ર સર્વદા યક્ષા સર્વત્ર સર્વદા. ચતુશ્લોકી ભાગવત અદ્ભુત છે. એનું વિવેચન કરવા જોઈએ તો અડધો કલાક નીકળી. આવા સુંદર શ્લોક ભગવાને બ્રહ્માજીને આપ્યું. નારદજીને બ્રહ્માજીએ ભાગવત કહ્યું. પછી બ્રહ્માજીએ પોતાનું સૃષ્ટિ સર્જનનું કામ કરવા લાગ્યા. નારદજી એમની સેવામાં. એક સમય બ્રહ્માજીએ પ્રસંગ જોઈ. નારદજીએ ભગવાનની માયા જાણવા પ્રશ્ન કર્યો. બ્રહ્માજીએ નારદજીને શ્રીમદ ભાગવત કહ્યું. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે રાજા, નારદજીએ બ્રહ્મદેવ પાસેથી સાંભળેલું ભાગવત પુરાણ મહામુનિ વ્યાસજીએ કહ્યું હતું, એમની પાસેથી હું ભણ્યો. જે પ્રશ્નો પૂછ્યા એના ઉત્તરો પુરાણોમાં સમજાવેલા છે. હવે તું એને ધ્યાન દઈને સાંભળ. શ્રીમદ ભાગવતના 10 લક્ષણો છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આમાં 10મો જે આશ્રય છે ને એ પરમાત્મા છે. એને ઓળખવા માટે આગલા 9 અર્થોનો ઉપયોગ થાય. બહુ સમજવા જેવી આ વાત. સર્ગ એટલે પરમેશ્વરથી 5 ભૂતો, 5 તન્માત્રા, ઇન્દ્રિયો, મહતત્વ અને અહંકાર ઉત્પન્ન થઈ એ સર્ગ. વિસર્ગ એટલે વિરાટ પુરુષ, ત્યાર પછી સ્થાવર જંગમ સૃષ્ટિની ઉત્પત્તિ કરીને વિસર્ગ. સ્થાન એટલે સર્જાયેલા પ્રાણીઓનું નીતિ નિયમ અને મર્યાદાથી પાલન કરવું એ સ્થાન. પોષણ એટલે ભક્તો ઉપર ભગવાનનો અનુગ્રહ. મન્વંતર એક મનુ પછી બીજા મનુ એ મન્વંતરો કહેવાયા. ઉતિ એટલે કર્મની વાસના. ઈશાનું કથા શ્રી હરિના એ અવતારોની ભક્તોના આખ્યાનોની ભરપૂર કથા. નિરોધ હરિયોગ નિદ્રામાં પોઢે અને જ્યારે આ સૃષ્ટિનો લય પાય એ નિરોધ. મુક્તિ જીવાત્માનું બ્રહ્મરૂપ બનવું એ મુક્તિ. અને છેલ્લો આશ્રય પરમાત્મા જેમાંથી ઉત્પન્ન થાય છે, જેમાં લય પામે, જગતનું શાશ્વત આશ્રય સ્થાન એ પરબ્રહ્મ, જેની આપણે વાત કરી એ આશ્રય. આ રીતે સૃષ્ટિનું નિર્માણ થાય. આ સૃષ્ટિની રચનાની વાત કરી. દ્વિતીય સ્કંદ ઉત્તમ છે, એમાં સમય લાગે એક એક તત્વને સમજવા માટે. તો આપણે ભગવાનના 24 અવતારની આપણી કથા જાણવાની છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને હવે વિદુરજીની કથા કહે છે. રાજાએ પ્રશ્ન કર્યો કે વિદુરજીને ભગવાન મૈત્રીની સાથે ક્યાં સમાગમ થયો, અને શું શું પ્રશ્ન કર્યા એ મને કઈ સંભળાવો. કૃતશ્રુતો ભગવતા મૈત્રેણા સુસંગમ કદા વા સત્સંવાદ કદા વા સહસંવાદ એતનય પ્રભો વિદુરજીને જયારે તિરસ્કૃત કર્યા ને, તીર્થાટન કરતા 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 એ આવ્યા છે. આપણે વાત કરી ને કે જયારે વિદુરજીને ભગવાન જયારે વિષ્ટિ કરવા માટે આવ્યા હતા અને ભગવાને વિદુરજીના ઘરની ભાજી ખાધી હતી. सबसे ऊंची ये प्रेम सगाई